અમારે નીકળવાનું છે ઘરે ચીકુ ભરીને. સ્વાગત છે યુટ્યુબ ફેમિલી તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશે? સવારમાં આજે અમારે જવાનું છે ખેતર. શીખું થોડાક બાકી જશે તો શીખું લઈ આવીએ. થોડુંક નેદવાનું જોવા જવાનું છે, નેદાય એમ છે તો જઈ આવીએ ખેતર. પછી આગળ તમને બતાવીએ છીએ બધું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. હેલો મિત્રો, ફાઇનલી નીકળી ગયા છે વાડીએ જવા માટે. હવે અમે અત્યારે આગળ અમારે ઓલ ઉપર ગાડી મૂકવી પડશે, કેમ કે અમારે એના રસ્તામાં ગાડી નહીં હાલે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. આગળ તમને બધું બતાવજો વાડીએ જઈને. શીખું કેવા પાકી ગયા તમારે. હું ને સોનલી બે જાય છે. જો સોનલી કેમ. હાલો મિત્રો, ફાઇનલી અત્યારે ઓલે પૂગી ગયા છે. હવે અમારે અહીંથી ગાડીમાં અમારે રોકી દેવી પડે રસ્તામાં. હવે અહીંથી અમારે બધું હાલતું જવું પડશે. સોનલી જો આગળ હાલવા માંડી છે ને હું પાછળ જઈ રહ્યો છું. ક્યાં છે? તો મિત્રો અમારે મોર બોર ને વાડીએ જાય ને એટલે આવું બધી જમાવટ વાળું હોય. કેમ છે અમારે મોર બોર ને એને જોરદાર મોર ને ઢેલડી બે હો ભાઈ. જો ભાગ્યો મોર હવે જોઈને અમને. હાલો મિત્રો, ફાઇલીની વાડીએ પૂગી જશે. જોઈ લો અમારે આ માંડવી છે અત્યારે. મોટીમાં જો આમ નેદેશ દેખાતા નથી, બહુ આઘા છે. અમારે સોનલી પણ જો પૂગી ગઈ છે. તો ક્યાંથી ખડ લેવાની છે આપણે? આવલું સી સામે પેલા હાલી શીખવું જોઈ આવીએ. નેદા એમ છે તો ખરું. આમ જોઈને આમાં ક્યાં વાંધો છે? તો કાલની નેદવા માંડો. નેદા એમ છે તો મારો મોટીમાં જો આમ ભાઈ ઝૂમ મારીને જોઈએ. મોટીમાં દેખાય? હા આવી ગયા અમારા મોટીમાં. સવારના પોરમાં પૂગી ગયા લાગે નેદવા અટવાસ. હેલો મિત્રો, અમારે આ બધી નારેલીઓ ને બધી આવું છે જાડું મોટું ભાઈ. અમારે વાડીએ 8-10 નારેલીઓ છે ને એવું બધું છે ભાઈ. હવે ખડ બહુ થઈ ગયું છે. આ બધી નેદવું પડે એમ છે મિત્રો. હવે જાય સાઈડ શીખું લેવાના છે. થોડાક શીખું બાકી જાય તો લઈ લઈએ. આમાં ચપ્પલ તો મારે બહાર મૂકવા પડીએ. હલો મિત્રો, હવે અમે તમને અમારા શીખું બતાવીએ છીએ. હવે અમારા શીખું જો બાકી છે તો ખરી બહુ મોટા થઈ ગયા છે. આ બધી આગળ લેવાના છે, ભેડો કરવાનો છે. આ બધા બહુ પાકી ગયા છે. ચોમાસું આવી ગયો એટલે કોઈ પાડવા નથી પૂગી ગયું. એ કારણે અત્યારે અમારે પાડવા પડશે. તો આગળ લાગી જાય અમે અમારા કામ ઉપર. આંખમાં પડે આમ સિયટા રહ્યો એને બધા પાડીને યઠા મેકી દઉં, નકર સિયર બધો આંખમાં પડી. હા, નીચે ઠેકલો કરતા કઈક લેવું જોઈએ. સડવું પડીએ નકર. નીચે છે તો લઈ લે. નીચે છે લઈ લે. સિયર આંખમાં ઉડતો નહીં ઉડે યાર. સોનું ટેન્શન મત લે. આપણે ખુદ આવી ગયો. આપણો સોની આપણો આવી ગયો. હવે છે ને અત્યારે ફાઇલીની ઉપર ચડી ગયા છે. આ દેખાય તમને? શીખું વેળવાના છે ભાઈ. હવે ગાયરું પણ બહુ ભાગે આવ્યું. ખાવા તો બહુ મીઠા લાગીએ પણ આપણું બહુ છે ભાઈ. આમાં ડાયટ ફૂડ છે ને એટલે બડા હેઠે પડા. આમાં યઠા નહીં પડતા હો તમે. બળ્યું લેવું પડીએ તો આમાં નહીં મેર આવે. હા, ઉતરી જાઓ.
फोन कहाँ थे? મિત્રો ફાઇલની જો ચીકુનો ઢેગલો થઈ ગયો છે. ઓલા પગ ઓલા ચીકુ માથે દઈ દીધો. તો એને તો કોને દીધો? હાલ ચાલ હાલ બધા વિના રે ફટાફટ ઢેગલો કરી દે એક બાજુ હાલ. હાલ ઢેગલો કરે થઈ દો ભાઈ. હાલ ગપ તો ભાઈ આ બધું વેવ્યાવાનું આ મોકું મોકું કેવું ખા ગોકો આ બધું વેવ્યાવાનું મોકું અમારે સોનલી અત્યારે જો ખડ ભરે છે. ખડ ભરાઈ જાય પછી અમારે જે સિક્કું ભરવાના છે થોડાક સિક્કું વેડા છે એ લેવાના છે અમારે. ખડ ઘટીએ નહીં એટલા ખડ થોડુંક થાય. એટલો ખડ તો એક ભેં ખાઈ જાય. આપણે 2 ભેહું ને 2 પાડીનું ખડ લેવાનું છે એટલે થોડુંક થાય. એટલા ખડ ન થાય. એટલા ખડો થોડુંક થાય કે આ તો ખાલી એક મારી પાડી ખાઈ જાય એટલું ખડ તો. હલો જે મિત્ર સિક્કું પણ અમારે માથે લેવાના છે તો આગળ સિક્કું પણ અમે ભરી લઈએ એટલે આડી સિક્કું બીકું બધું ભરીને પછી ભાગીએ ઘરે. વરસાદ પણ ધીમે ધીમે થોડોક આવે છે તો પેલા વરસાદ આવે ને પેલા અમે ઘરે પૂગી જાય. બદલે હવે અમારે નીકળવાનું છે ઘરે સિક્કું ભરીને. થોડા સિક્કું ભરાઈ જાય એટલે અમે ભાગી જાય ઘરે. વરસાદ પણ ચાલુ થઈ ગયો ધીમે ધીમે. તારે તો 4 બેટે ખાવાના જ ઘરે આવે છે. Moe 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 moe. મિત્રો અમારા પહેલી વખત સોનલી આવી છે બ્લોકમાં એટલે બહુ શરમ આવે બ્લોકમાં એટલે કે મને શરમ આવે. મિત્રો ફાઇનલી હવે ઘરે રહેવાની ક્યારે છે અમારે તો અમારા શાંતિ મોટી દાંત કાઢે. હાલો તો હવે ભાગીએ ઘરે. આ બાસ્કું ચડાવી દીધું ભાઈ મને સોનલી લેવા શીખવું નું. આમાં ગારામાં હલાતું નથી ને હવે શું કરવું. તો ભાઈ લાઈન થઈ છે હવે અમારે ઘેર જવાની. તો ગાડી તો હેઠ અમારે ઓલે પડી છે. આ રસ્તો પણ જોતો ખરી. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ. આવો છે બધું. મિત્રો ફાઇનલી અમારી ગાડી છે ને અમે પૂગી ગયા છે. જો બધા આવે છે હવે. તમારી છત્રી તમારી છત્રી અમારે ચપ્પલ આપતા જાઓ. આપડા છે ને હા માર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો ફાઇનલી ક્યારે ઘરે પૂગી ગયો છે. બધા વાડી ખાવાની ક્યારે કરે છે. ગાડી છે અત્યારે ખાવાનું. ચણાની દાળ છે, છાશ છે, પછી કેરીના ને ગાજરના આથણા છે. નીરુબેન ખાવા બેસી ગયા. અમારી સોનલી જો તારે ખાવાનું છે. ખાવાનું છે શું ખાવાનું છે. હાલો મિત્રો બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ નહીં ભૂલતા. મળીએ હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.